બંને રાજકોટ આવેલ અને રાજકોટ એરપોર્ટ ખાતે જે રાજકોટથી મુંબઈ ફ્લાઇટ જવાની હતી એ ફ્લાઇટને હાઈજેક એટલે કે અપહરણ કરવાની પણ એક કોશિશ કરેલ એ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ. 91ની સાલમાં જે બાબરી મસ્જિદનો જે અનધિકૃત ઢાંચો ભારતના કાર સેવકો રામ સેવકો એ જે પાડ્યો અને એ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને એ સમયે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીજીની ધરપકડ થયેલ. આ ધરપકડના વિરોધમાં મારા પૂજ્ય પિતાશ્રી અને એમના સાથી અને એ સમયના વાંકાનેર તાલુકા યુવા ભાજપના પ્રમુખ વિનુભાઈ કટારિયા બંને રાજકોટ આવેલ અને રાજકોટ એરપોર્ટ ખાતે જે રાજકોટથી મુંબઈ ફ્લાઇટ જવાની હતી એ ફ્લાઇટને હાઈજેક એટલે કે અપહરણ કરવાની પણ એક કોશિશ કરેલ અને એનું કારણ માત્ર એ હતું કે લાલકૃષ્ણ અડવાણીજીની જે ધરપકડ થયેલ તેને મુક્ત કરવાની માંગ સાથે અને ઉગ્ર વિરોધના ભાગરૂપે એ પ્લેન રોકવાની પણ પ્રયત્ન કરેલ.